ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ. આજે આપણે વાત કરવી છે સંચાલનનું મહત્વ. જો મહત્વ એટલે લખીને આપ્યું છે ફાયદા. ફાયદા શું છે સંચાલન? હવે મોટા પાયે ધંધાકીય એકમ ચલાવીએ. સાંભળજો, ખૂબ મોટા પાયે મૂડીનું રોકાણ થયું અને આ મૂડી રોકાણમાં બાળકો બાહ્ય મૂડી ભંડોળ અઢળક હોય છે. બાહ્ય મૂડી ભંડોળ એટલે શેર મૂડી સ્વરૂપે લીધેલા નાણાં, ડિબેન્ચર સ્વરૂપે ઉછીના લીધેલા નાણાં. તો જાહેર જનતાના જે નાણાં છે તે આપણે ઉછીના લીધેલા હોય છે. તો હવે જાહેર જનતાની મૂડી જ્યારે આપણી કંપનીમાં રોકાણી છે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણી ફર્સ્ટ પ્રાયોરિટી બને છે શું? કે કંપની તરીકે આપણે નફો કમાઈએ, સામે એ લોકોને ડિવિડન્ડ સ્વરૂપે વળતર આપીએ, ડિબેન્ચર હોલ્ડર હોય તો વ્યાજ સ્વરૂપે વળતર આપીએ, અને ધંધાકીય એકમમાં રોકાયેલા જે કર્મચારીઓ છે, ગઈકાલે આપણે વાત કરી કે સંચાલન એટલે કર્મચારીઓ અથવા અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. કુંતજ અને ઓડોનલે જણાવ્યું હતું કે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. તો સંચાલન એક આર્ટ છે. તો ધંધાકીય એકમ ખૂબ મોટા પાયે કામ કરતું હોય ત્યારે અઢળક કર્મચારીઓ કામ કરે છે. હવે આ કર્મચારીઓ પાસે કામ કઈ રીતે દ્રષ્ટિ હજુ છે ને આપણે એ ડિસાઈડ નથી કરવાનું કે આ ચેપ્ટરમાંથી આપણે આઈએમપી ટોપિક ભણી રહ્યા છીએ, કારણ કે આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો નથી. સમજાય છે? પણ આઈએમપી મુદ્દામાંથી, જેમ કે મેં ગઈકાલે વાત કરી તો એક મુદ્દો આવ્યો હતો કે સંચાલન એક વ્યવસાય છે, કળા છે અને વિજ્ઞાન છે. તો એ 3 માર્ક્સના પ્રશ્નો છે કે વિધાન સમજાવો, સંચાલન એક કળા છે. વિધાન સમજાવો, સંચાલન એક વ્યવસાય છે. વિધાન સમજાવો, સંચાલન એક વિજ્ઞાન છે. ઓકે, એટલે અત્યારે તમે બિગ ટોપિક એટલા માટે ભણી રહ્યા છો કે એમાંથી પણ તમને હેતુલક્ષી પ્રશ્નો આવશે, 1 માર્ક્સના પ્રશ્નો આવશે, શોર્ટ ક્વેશ્ચન આવશે. ક્લિયર થાય છે? અને હા, આખી જે રૂપરેખા છે, હવે જો આ બધાના 1 બાય 1 પ્રશ્નો ક્રિએટ થવા માંડ્યા છે કયા ચેપ્ટરમાંથી કેટલું, તો એના માટે આપણે યુટ્યુબમાં ઓલરેડી 2 લેક્ચર લીધા છે સેક્શન વાઇઝ, જે તમે આજે ને આજે જોઈ લો એટલે તમારું માઇન્ડ એકદમ ક્લિયર થઈ જશે કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું છે. સમજાય છે? ઓકે, બાકી જ્યારે સમય આવશે ત્યારે તો હું કહેવાનું છું, અત્યારે તમારું મેઇન ફોકસ ટોટલ પર હોવું જોઈએ, ટોટલ કન્ટેન્ટ પર. આપણે કન્ટેન્ટને ફોકસ કરવાનું. તમે હવે 2 માર્ક્સના પ્રશ્નને ફોકસ કરશો તો 2 માર્ક્સનો પ્રશ્ન 5 લાઈનનો છે. હવે આપણે અહીંયા મોટા આઈએમપી પ્રશ્ન, આઈએમપી નો મતલબ શું થાય છે? ઇમ્પોર્ટન્ટ. તો અહીંયા હું 3 મેઇન ટોપિક લઉં છું, એનો મતલબ એની અંદર નાના નાના ટોપિક, શોર્ટ ક્વેશ્ચન્સ અને એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો 80% આવી જશે. આ લેવાનું કારણ એ છે, બાકી હમણાં બ્લુપ્રિન્ટ પ્રમાણે ચાલીએ પણ બ્લુપ્રિન્ટ ચોક્કસ હોતી નથી. તો માત્ર એક નમૂનાનું પ્રશ્નપત્ર આવ્યું છે, જોકે આપણે એ પ્રમાણે ચાલવાનું છે, 90% કેસમાં એ પ્રમાણે જ હશે. પણ મેં કીધું એમ કે ભાઈ તમે ડિટેલ કોન્સેપ્ટ ભણશો એટલે એમાં નાના નાના 1 માર્ક્સના પ્રશ્નો ક્લિયર થતા જશે. ઓકે, ક્લિયર થાય છે વિદ્યાર્થી? એમસીક્યુ કરાવવાના છે, યસ. એમસીક્યુ માટે આગળનું પ્લાનિંગ ઓલરેડી રેડી છે, એ હવે તમે 5-6 દિવસમાં જોઈ લેશો કે એમસીક્યુ માટેનું આગળનું પ્લાનિંગ તૈયાર થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો, એટલે તમે ટ્રસ્ટ કરો. અહીંયા જે આપણે જો કેટલીક વાર કેવું હોય, તમે 10 લીટી વાંચો ને, એમાં એવું બને કે 10 લીટીનો 3 માર્ક્સનો પ્રશ્ન એ પૂછાય અને એ જ 10 લીટીમાંથી 1 માર્ક્સના એમસીક્યુ અથવા 1 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન પૂછાય ને તોય આપણને આવડે, કારણ કે આપણે 10 લીટીનો આખો પ્રશ્ન કર્યો. એટલે મેઇન વસ્તુ શું હોય? મોટા પ્રશ્નો કરો ને તમે, આ યાદ રાખજો. નાના નાના 25 પ્રશ્નો કરો એના કરતા મોટા મોટા 3 પ્રશ્નો કરો ને તો એમાં નાના નાના 25 નહીં તો 20 પ્રશ્નોનો સમાવેશ થઈ જ છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર થાય છે? ઓકે, તો હવે આગળ વધીએ. જો ગઈકાલે આપણે વાત કરી, ગઈકાલે સંચાલનના અર્થ જોઈ લીધા. તો અર્થ પૂછાય, સમજાવો સંચાલન એટલે શું? તો લખવાનું, હેરોલ્ડ કુંતજ અને ઓડોનલના મતે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. સિમ્પલ છે. ધ્યેય સિદ્ધિ માટે આપણે વ્યાખ્યા, એટલે તમને ઠીક લાગે એ પ્રમાણે તમે વ્યાખ્યા જો. અર્થ આવી ગયો. લાક્ષણિકતાઓ આપણે જોઈ, લાક્ષણિકતાની અંદર જો 2 માર્ક્સના 3 પ્રશ્નો, એટલે હું જે કહેતો જાઉં છું ને એ પાછા નોટ કરજો. ક્લિયર થાય છે કે મુદ્દાવાળા પ્રશ્નો હોય ને એમાંથી શોર્ટ કાઢે,
પ્રિન્સ. એટલે વેમમાં નથી રહેવાનું. ચોપડી સર્વશ્રેષ્ઠ છે અને ચોપડીમાં ક્યાંય 2 માર્ક્સના પ્રશ્નો અલગ કરીને નથી આપ્યા. પહેલા તમને એ જણાવી દઉં. એટલે તમે ગેરમાર્ગે દોરાતા હો ને તો પહેલા છે ને ત્યાંથી સાઈડમાં આવો. જો એ લોકો એવી જ રીતે આપવું હોત તો ટેક્સ્ટ બુક જ એવી રીતે છાપત જેમાંથી 2 માર્ક્સના પ્રશ્નો અલગ, 3 માર્ક્સના અલગ, 5 માર્ક્સના અલગ. નહીં, કન્ટિન્યુઅસ એટલે કન્ટિન્યુ કોન્ટેન્ટ ભણવાનું. એની અંદર ભણશો અને યાદ રાખશો એટલે તમારા એની અંદરથી 1 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન આવી જશે, 1 માર્ક્સના MCQ આવી જશે, 2 ગુણના પ્રશ્નો આવતા હશે એ આવી જશે. સમજાય છે? જેમ કે આપણે નેક્સ્ટ ટોપિક પછી ભણીએ કે ભાઈ સંચાલનની વિવિધ સપાટીઓ. તો સપાટીઓ 3 એક સાથે ન પૂછાય તો આકૃતિ પૂછાય, 2 માર્ક્સનો પ્રશ્ન. પછી ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો પૂછાય, 3 માર્ક્સનો પ્રશ્ન. મધ્ય સપાટી સંચાલનના કાર્યો પૂછાય, 3 માર્ક્સનો પ્રશ્ન. તળ સપાટી સંચાલનના કાર્યો પૂછાય, 3 માર્ક્સનો પ્રશ્ન. પણ આપણે તો આખો સમજવો પડે ને. હાલો, ક્લિયર થાય છે? ઓકે, ચાલો. તો હવે ભણતર લગતી આપણે વાત કરશું આગળ. તો આપણે આઈએમપી આ જે બેચ છે ને એનું મહત્વ સિદ્ધ થશે. બરોબર છે? અને બીજું, સીધું કાંઈ નથી મળવાનું, અહીંથી જે મળે છે એના પર વર્ક કરવાનું છે. ઓકે, બાકી તમને ઢગલો વસ્તુ આપી દેવાથી કાંઈ ફાયદો નથી થવાનો. એના પર તમે કામ કરશો તો તમને ફાયદો થશે. ઓકે, ચાલો. તો બાળકો, સંચાલનનું મહત્વ જોઈએ. જો આ એના મહત્વ એટલે ફાયદા. હવે કોઈ પણ વસ્તુનું કંઈક મહત્વ હોય. સવારના પોરમાં એમ કહેવાય કે નરણા કોઠે હેથું એટલે એકદમ થોડું ગરમ પાણી હોય ને એવું પીવું જોઈએ. તો એના ફાયદા શું? તો એનું કંઈક મહત્વ હશે તો લોકો એમ કહેતા હશે કે નરણા કોઠે આ કામ કરાય છે. એવી જ રીતે બાળકો, સંચાલનનું પણ મહત્વ છે. સંચાલનના ફાયદા છે. ધંધાકીય એકમ કે જે મેનેજમેન્ટ છે ને એ બહુ મહત્વનો પાર્ટ છે. એમ કહેવાય છે કે જે કંપની કે ધંધાકીય એકમનું મેનેજમેન્ટ વીક હોય, જે કંપની કે ધંધાકીય એકમનું મેનેજમેન્ટ નબળું હોય, એ કંપની કે ધંધાકીય એકમમાં ખોટ જાય અને એક સમય એવો આવે કે કંપની કે ધંધો શું થઈ જાય? બંધ. મેનેજમેન્ટ પર આધારિત છે. મેનેજમેન્ટ જો પ્રોપર હોય તો કામ થશે વ્યવસ્થિત. ઓકે બાળકો, મહત્વનો સંચાલનના મહત્વની ચાવી છે. મહત્વ એટલે ફાયદા. દરેક સારો ધ્યેય સારા ધંધાનો નફો છે. દરેક સારો ધ્યેય સારા ધંધાનો નફો છે. ચાલો, આગળ વધવું છે. બાળકો, આ એના મુદ્દાઓનું લિસ્ટ છે. દરેક ક્ષેત્રમાં જરૂરી. ગઈકાલે આપણે વાત કરી કે ભાઈ સંચાલન જે છે વિદ્યાર્થી મિત્રો, એ કોઈ એક ક્ષેત્ર પૂરતું સીમિત નથી. સંચાલન જે છે દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે. એટલે આપણે ગઈકાલે વાત કરી હતી અત્ર, તત્ર અને સર્વત્ર. એટલે સંચાલન દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે, દરેક ક્ષેત્રમાં જરૂરી છે. પછી નંબર 2 છે સાધનોનો 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. તો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કે ધંધાકીય એકમના જે સાધનો છે એનો ઇષ્ટતમ કે મહત્તમ ઉપયોગ કઈ રીતે કરે? 1 મિનિટ હો વિદ્યાર્થી મિત્રો. એક માખી પરેશાન કરી રહી છે સ્ક્રીનને. જુઓ, તમે જોઈ શકો છો એ લોકોને પણ આઈએમપી બેચની કેટલી ધગસ છે. આ લાઇટિંગ જોઈને એ પણ છે ને. ચાલો, તો બાળકો, દરેક ક્ષેત્રમાં જરૂરી છે. સાધનોનો ઇષ્ટતમ મહત્તમ. ઇષ્ટતમ જો પાછી આવી. જો 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 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો. ચાલ, તો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. ઇષ્ટતમ એટલે મહત્તમ. ઇષ્ટતમ એટલે મહત્તમ. મહત્તમ એટલે મેક્સિમમ. હમણાં આપણે એના ડિટેલમાં પોઈન્ટ ભણશું એટલે એના વિશે ચર્ચા કરશું. રોજગારીની તકોમાં વધારો.
યસ, પ્રોપર મેનેજમેન્ટ હોય ને તો ધંધાનો વિકાસ થાય, અને ધંધાનો વિકાસ થાય એટલે સ્વાભાવિક છે રોજગારીની તકોમાં શું થાય? વધારો. પછી આવે છે બાળકો ધ્યેય સિદ્ધિ. ધ્યેય એટલે આપણે જે હેતુ નક્કી કર્યા છે, હેતુનું જે નિર્ધારણ કર્યું છે, એ હેતુને પાર પાડવા માટે સંચાલન ખૂબ જરૂરી ફાયદામંદ નીવડે છે. પછી આવે છે સામાજિક લાભ. બાળકો, સંચાલન સમાજને પણ ઉપયોગી છે આડકતરી રીતે. કઈ રીતે? આપણે હમણાં વાત કરશું. રાષ્ટ્રીય હેતુ, યસ, રાષ્ટ્રના હેતુ પાર પાડવા માટે. ધંધાની સફળતા માટે ઉપયોગી છે, અને નફામાં વૃદ્ધિ. ધંધાની સફળતા અને નફામાં વૃદ્ધિ. તો ટોટલ દરેક સારો ધ્યેય સારા ધંધાનો નફો છે. ચાલો વન બાય વન હવે આપણે સમજીએ કે બાળકો, સૌથી પહેલો મુદ્દો છે દરેક ક્ષેત્રમાં જરૂરી. ચાલો બાળકો, સંચાલન એ માત્ર ઉદ્યોગ ધંધામાં જ નહીં, આ પોઈન્ટ ગઈકાલે પણ આવી ગયો. એનો મેન લક્ષણ કયો તો લક્ષણ, અને ફાયદો કયો તો ફાયદો. સમજાય છે? ઓકે, હવે પ્રશ્ન થાય સર 3 માર્ક્સમાં કેટલા મુદ્દા લખવા? હવે 8 મુદ્દા છે, 3 માર્ક્સમાં મુદ્દા બધા લખવાના, સમજાવવાના 3. ક્લિયર? માર્ક્સની મર્યાદા પ્રમાણે ચાલવાનું. મુદ્દાનું લિસ્ટ લખી દેવાનું, સમજાવવાના કોઈ પણ 3. ઓકે, ચાલો. સંચાલન એ માત્ર ઉદ્યોગ ધંધામાં જ નહીં. પહેલા તો છે ને આપણા મગજમાં જે વેમ છે એ કાઢી નાખવાનું કે સંચાલન મતલબ ધંધાકીય ક્ષેત્રમાં કે ઉદ્યોગોમાં જ ઉપયોગી છે. નો, નેવર. ધંધા, ઉદ્યોગ એઝ વેલ એઝ ધાર્મિક ક્ષેત્ર હોય, સંરક્ષણ ક્ષેત્ર હોય, સામાજિક હોય, રાજકીય હોય, શૈક્ષણિક હોય કે રમત ગમત હોય. જેમ કે ધાર્મિક ક્ષેત્ર લ્યો એટલે કોઈ સમજો કે ભગવદ કથાનું આયોજન કરવું છે, તો બાળકો આના માટે સંચાલન મેનેજમેન્ટની ખાસ જરૂર પડે. અલગ અલગ ટીમ તૈયાર કરવી પડે, દરેક લોકોને અલગ અલગ કાર્યની સોંપણી કરવી પડે. જે ગ્રાઉન્ડમાં તમે કથાનું આયોજન કરવા જઈ રહ્યા છો એ ગ્રાઉન્ડને ચેક કરવું પડે, તપાસવું પડે, માપ સાઇઝ પ્રમાણે ગ્રાઉન્ડનો આખો મેપ, નકશો તૈયાર કરવો પડે. ઓકે બાળકો, પછી આવે છે સંરક્ષણ. સંરક્ષણ ક્ષેત્ર એટલે આપણું બાળકો જે આપણું વાયુસેના છે, બરોબર છે, એવી જ રીતે આપણી છે ને જળ સેના. તો આ જે સેનાઓ છે આપણી સીમાઓની સુરક્ષા કરે છે. તો આનું પણ પ્રોપર મેનેજમેન્ટ હોય, સંચાલન હોય. અસ્તવ્યસ્ત ન ચાલતું હોય. જેમ કે જળ સેના છે તો મોટું જહાજ દરિયામાં છે તો ક્યારે ક્યાં જવું એનું આખું સંચાલન મેનેજમેન્ટ હોય. પોતાની રીતે મન ફાવે એમ કઈ જતું નથી. ઓકે, પછી સામાજિક ક્ષેત્રે, એટલે આપણે પોતે એક સામાજિક પ્રાણી છે, અને ધંધો, યાદ રાખજો, ધંધો પણ સમાજનું જ એક અંગ છે. ધંધો પણ સમાજનું જ એક અંગ છે. તો સામાજિક ક્ષેત્રે આપણે સંચાલનની જરૂર પડે. ફોર એક્ઝામ્પલ એનું ઉદાહરણ લઈ લો. હાલો, સામાજિક ક્ષેત્રે તો કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય, હાલો હવે તમને ખબર જ છે કે નાનો સુનો કે મોટો લગ્ન પ્રસંગ હોય એટલે 1 મહિના અગાઉથી તૈયારીઓ શરૂ થાય, મેનેજમેન્ટ શરૂ થઈ જાય. હે, હલવાઈ હોય, મીઠાઈ હોય, આ તે રસોઈયાને ઓર્ડર આપવાનું શરૂ થઈ જાય. કઈ તારીખે ક્યાં કઈ રીતે શોપિંગ કરવું, આખું પ્લાનિંગ હોય. લગ્નની તારીખ પહેલા આવ્યા, મતલબ ઇન શોર્ટ સામાજિક કોઈ પણ કાર્ય હોય, તમારે સામાન્ય સત્યનારાયણની ઘરે કથા કરવી હોય ને તોય મેનેજમેન્ટની જરૂર પડે, નહીતર મેળ નો રહે કે મહારાજ ક્યારે આવે અને યજમાન ક્યારે તૈયાર થઈને કઈ નક્કી હોય નહીં. ઓકે બાળકો, પછી આવે રાજકીય. રાજકીય ક્ષેત્ર. તો રાજકીય ક્ષેત્ર હોય તો એમ લઈ લ્યો કે રાજકારણ. રાજકારણ તો પ્યોર સંચાલક ઉપર, સંચાલન પર જ ચાલતું હોય છે. સમજાય છે? આખે આખું તમે જુઓ. હવે સમજો સામાન્ય મોદી સાહેબ એમ સમજો કે આપણા શહેરમાં આવવાના હોય તો મહિનો દિવસ અગાઉ તો એની અપોઇન્ટમેન્ટ લેવાઈ ગઈ હોય.
પછી ખબર છે કે મહિનો દિવસ પહેલા આવવાના છે, તો આપણા ભારતમાં તો કેવું હોય, પછી રોડ રસ્તા બનવાનું કામ શરૂ થાય, કયા રૂટમાંથી ચાલવાના છે રૂટ નક્કી થાય, અને જે દિવસે આવવાના હોય એના 2 દિવસ અગાઉ તો આખું એક પરેડ, મતલબ એક એવી રીતે યોજવામાં આવે કે ત્યાંથી અલગ અલગ ગાડીઓ નીકળે, એકાએ 100 150 રોડ શો થાય, બંધ થાય, કેટલું બધું કામ કરવાનું હોય છે. ઓકે ભાઈ, તમે છે ને ભણવાના પ્રશ્નો પૂછો, કેટલા મુદ્દા લખવાના મેં કીધું, 3 માર્ક્સનો પ્રશ્ન હોય તો 6 મુદ્દા લખવાના, 3 મુદ્દા ડિટેલમાં સમજાવો ને એટલે પૂરા 3 માર્ક્સ મળે. સમજાય છે? કોઈ માર્ક્સ કાપે નહીં, કારણ કે 3 માર્ક્સનો પ્રશ્ન છે, 6 માર્ક્સનો નથી. તમારે 6 કે 8 મુદ્દા નથી સમજાવવા. જેમ કે આમાં 8 મુદ્દા છે તો 8 મુદ્દા લખવા પડે, પહેલા એ તમને કહું. બરોબર છે? પછી તમને મજા આવે એવા કોઈ પણ 3 મુદ્દા સમજાઈ દેવાના છે. 3 માર્ક્સનો પ્રશ્ન છે, 5 માર્ક્સનો નથી. 5 માર્ક્સનો પ્રશ્ન હોય બધા મુદ્દાનું લિસ્ટ લખવું પડે ને બધા મુદ્દા સમજાવવા પડે. હા, બીજું કહી દો સાહેબ, 6 માર્ક્સ 6 મુદ્દા મારે લખવાનું કીધું છે, તો ક્યારે કીધું હોય એ તમને કહું. મુદ્દા નાના નાના હોય, એની સમજૂતી નાની હોય, કે આ મુદ્દો છે એની અંદર સમજૂતી 5 5 6 6 લીટીની આવતી હોય. બરોબર છે? તો 3 જ મુદ્દા સમજાવવા. પણ સમજૂતી 2 લીટીની જ આવતી હોય, 3 લીટીની આવતી હોય તો પાછા 6 મુદ્દા સમજાવ. આપણે આપણી સૂઝબૂઝથી નિર્ણય લેવાનો છે. આવું તટસ્થ અને જડ નથી બનવાનું કે સરે કીધું છે 6 લખવાના 6, 3 લખવાના 3, એમ નહીં. જો તમે પ્રશ્ન જુઓ, પ્રશ્નના મુદ્દા જુઓ, મુદ્દામાં જે ડિટેલમાં માહિતી આપેલી છે એકદમ ટૂંકી માહિતી હોય તો પછી 6 મુદ્દા લખવાના, અને 6 મુદ્દા મતલબ ડિટેલમાં સમજાવવાના. પણ મુદ્દા મોટા મોટા હોય, બરોબર છે, તો પછી મતલબ 8 મુદ્દા છે આ લક્ષણોમાં, તો 8 મુદ્દાનું લિસ્ટ લખીને, બરોબર. હવે આ મુદ્દા નાના છે, જોઈ લો. હવે આ તો મેં આ રીતે આપણે દર્શાવ્યા, બાકી આમ કરો એટલે એક લીટી જ થાય. તો પછી આવો પ્રશ્ન હોય તો પાછા 6 કે 5 મુદ્દા સમજાવવા. ક્લિયર? ડન? ઓકે, ચાલો પછી શૈક્ષણિક ક્ષેત્રે, જેમ કે આપણી ક્રિકેટ મેચ હમણાં જ તાજેતરમાં વર્લ્ડ કપ ગયો, તો એમાં પણ મેનેજમેન્ટ સંચાલનની અતિ આવશ્યકતા ઊભી થાય છે. સમયની કેટલી વેલ્યુ હોય છે એ તમે જોઈ લીધું છે, બરોબર છે. પછી રમત ગમત ક્ષેત્ર હોય, રમત ગમત અહીંયા વર્લ્ડ કપ ને શૈક્ષણિક ક્ષેત્ર એટલે આપણે ભણીએ છીએ. તમારે મેનેજમેન્ટની વિદ્યાર્થી મિત્રો જરૂર પડે છે ને, કે વગર મેનેજમેન્ટે હાલ્ય રાખે બધું. ખૂબ અગત્યનું છે સંચાલન, આપણા ભણવામાં જરૂરી છે. સરસ મજાનું ટાઈમ ટેબલ બની જવું જોઈએ. કેમ બનાવાય એ બધું આપણે યુટ્યુબમાં કન્ટેન્ટ નાખેલો છે, ચેક કરજો. BA વિષયમાં તમે મેક્સિમમ સ્કોર કઈ રીતે, અથવા ન આવ્યો હોય તો હવે 2-3 દિવસમાં આવશે, બરોબર. એ કન્ટેન્ટ પણ આપણે મૂકેલો છે. તો કઈ રીતે ટાઈમ ટેબલ બનાવવું, ટાઈમ ટેબલ કેટલું ફ્લેક્સિબલ હોવું જોઈએ, આ બધું એમાં છે. કદાચ જો ન મૂક્યો 4-5 દિવસમાં આવશે, એટલે એમાં પણ ચેનલ સાથે કનેક્ટેડ રહેજો. ચાલો, તો સંચાલન એ માત્ર ઉદ્યોગ ધંધામાં જ નહીં, પરંતુ ધાર્મિક ક્ષેત્ર હોય, સંરક્ષણ ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, રાજકીય હોય, શૈક્ષણિક હોય કે રમત ગમત હોય, એમ દરેક પ્રકારની પ્રવૃત્તિમાં આવશ્યક છે. જો એટલે બધા ક્ષેત્ર આવી ગયા, અત્ર તત્ર અને સર્વત્ર. ચાલો, હવે આવે છે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. બાળકો, ઇષ્ટતમ એટલે મહત્તમ. હવે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ છે ને ભારતના નાગરિકને શીખવવું ન પડે, આપણા લોહીમાં છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર થાય છે? હા, ક્રિકેટમાં BCCI બોર્ડ મેનેજમેન્ટ કરે, એ મેનેજમેન્ટ સંચાલક કહેવાય. એ BCCI ના જે મેમ્બર હોય ને એ બધા સંચાલકો કહેવાય. ઓકે, તો બાળકો ઇષ્ટતમ એટલે મહત્તમ. હવે ભારતના નાગરિકોને ઇષ્ટતમ ઉપયોગ કરવાનું શીખવવું ન પડે. મેં ગઈકાલે ઉદાહરણ આપ્યું કે ફાટી ગયેલા કપડાનું મમ્મી ઘરે પોતું કરી નાખશે, બાકી એનો ઉપયોગ મહત્તમ કરશે છે. તો એવી રીતે ધંધાકીય એકમમાં સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ ક્યારે શક્ય બને? જ્યારે પ્રોપર સંચાલન હોય. તો સંચાલનથી આ ફાયદો થાય કે આપણા ધંધાકીય એકમમાં જે સાધનો છે, ઉપલબ્ધ મશીન છે, જે યંત્રો છે, એનો મહત્તમ મેક્સિમમ યુઝ થાય, પડતર ન પડ્યા. જેમ કે મારા ધંધાકીય એકમમાં 3 મશીન છે, 2 મશીન ચાલે છે, 1 મશીનનો માલ પૂરતો નથી મળતો, તો મારે એઝ અ સંચાલક તરીકે પૂરી એવી કોશિશ કરવી પડે કે માર્કેટમાંથી વેપારી શોધીને
હજુ એક મશીન એમને બંધ પડ્યું છે, એમાં હું માલ કઈ રીતે પ્રોવાઈડ કરી શકું જેથી 3 મશીન કાર્યરત રહે. આને કહેવાય સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. કઈ ધંધો એમને તો નથી થઈ જતો. જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, મોટા પાયે મૂડીરોકાણ કર્યું હોય, આ બધાનો મહત્તમ ઉપયોગ થવો જોઈએ. અને મોટી મોટી કંપનીઓમાં પોતાની મૂડી તો હોય જ, સાથે સાથે ઉછીની લીધેલી ડિબેન્ચર હોલ્ડર્સો પાસેથી લીધેલી મૂડી, શેર હોલ્ડર્સ પાસેથી લીધેલી શેર મૂડી, તો આ બીજાના રૂપિયા હોય ને એનો મહત્તમ ઇષ્ટતમ ઉપયોગ થવો જોઈએ. કારણ કે રૂપિયા આપણા નથી. એક તો ગામના રૂપિયા લઈને ધંધો કરવાનો, એમાં પછી ખોટ બતાવીએ તો પછી યોગ્ય મેનેજમેન્ટનો અભાવ કહેવાય. તો બાળકો, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. સંચાલનને લીધે જ એકમના ઉપલબ્ધ સાધનો જેવા કે જો ઉપલબ્ધ સાધનો જેવા કે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારીઓ અને યંત્રો વગેરેનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે અને બગાડ અટકાવી શકાય છે. જો પ્રોપર મેનેજમેન્ટ હોય ને તો જમીન એટલે આપણી પાસે જેટલી જગ્યા છે ને એમાં આપણે એવી રીતે યંત્રો કે સાધનો ગોઠવશું કે જેનો ઇષ્ટતમ વ્યવસ્થિત ઉપયોગ થાય. મૂડી, ધંધો ચલાવવા માટે આપણે જે મૂડી રોકાણ કર્યું છે એ મૂડી રોકાણનો એવી રીતે ઉપયોગ થાય કે આપણે એવી રીતે વસ્તુનું ઉત્પાદન કરીએ, વેચાણ કરીએ, આખી સાયકલ જે છે એવી રીતે ચલાવીએ કે મહત્તમ નફો થાય અને આપણે આપણું મૂડી રોકાણ ભરપાઈ કરી શકીએ. કાચો માલ, કેટલીક વખત છે ને કાચા માલની તમે હજુ આગળ ભણશો 12 પછી એટલે કોસ્ટ અકાઉન્ટ આવશે તમારે વિદ્યાર્થી મિત્રો. કોસ્ટ અકાઉન્ટમાં શું હોય કે ભાઈ એક એવું આવે કે ભાઈ કાચો માલ તમે જરૂરિયાત કરતા વધુ ખરીદી લ્યો ને તો પણ એ નેગેટિવ ઇફેક્ટ સાબિત કરે. શું કામ? સાહેબ, કાચો માલ જરૂર કરતા વધુ ખરીદો એટલે આપણા પૈસા એમાં રોકાઈ જાય. તો ધંધાકીય એકમ અને એમાં જે મલ્ટીનેશનલ કંપની કાર્યરત હોય એમાં 1-1 રૂપિયાનો વિદ્યાર્થી મિત્રો હિસાબ થતો હોય છે. કર્મચારીઓ, તો કર્મચારીઓ ફાજલ નવરા બેસીને ફાકા ફોજદારી ન કરે, એ મહત્તમ કામને લગતું જ કાર્ય કરે. એવું ક્યારે શક્ય બને? પ્રોપર સંચાલન હોય ને ત્યારે. યાદ રાખો, પ્રોપર સંચાલન, પ્રોપર મેનેજમેન્ટ હોય એટલે દરેક કર્મચારીઓ મહત્તમ કામ કરવા માટે પ્રેરાય. કેટલીક વાર શું હોય, કર્મચારીની કાર્યક્ષમતા ઘણી છે. સમજો, એક મશીન પર કર્મચારી 1 કલાક કામ કરે તો 50 યુનિટ બનાવે. આ એની ઓરિજિનલ કાર્યક્ષમતા છે. પણ સંચાલનના અભાવને કારણે આ જ કર્મચારી 1 કલાકમાં 20 યુનિટ બનાવે છે. લ્યો, તો આપણા ધંધાને જ નુકસાન થયું. તો સંચાલન જ એવું પ્રોપર અને જબરજસ્ત કરીએ કે કર્મચારીઓ પોતાની મહત્તમ કાર્યક્ષમતા પ્રમાણે કામ કરે છે. યંત્રોનો મહત્તમ મેક્સિમમ યુઝ થાય. યંત્રમાં વર્કિંગ પ્રોગ્રેસ શરૂ હોય તો જ યંત્ર શરૂ. બિનજરૂરી યંત્ર ચાલુ ન રહી જાય અથવા બિનજરૂરી યંત્ર બંધ ન રહે. માલ પડ્યો હોય ને યંત્ર બંધ હોય તો નકામું. એટલે યંત્રનો ઇષ્ટતમ ઉપયોગ આ બધું કોના દ્વારા શક્ય બને? સંચાલન દ્વારા. એટલે સંચાલનનો આ ફાયદો છે. શું ફાયદો છે? કે સંચાલન દ્વારા આપણા ધંધાકીય એકમના સાધન સંપત્તિ જેમ કે જમીન, મૂડી, કર્મચારીઓ, યંત્રો, કાચો માલ, આ બધાનું પ્રોપર સંચાલન દ્વારા આપણે ઇષ્ટતમ ઉપયોગ કરી શકીએ જેથી વસ્તુની જે કોસ્ટ છે, જે પડતર છે, આપણે નીચી લાવી અને પડતર નીચે આવે એટલે નફાના પ્રમાણમાં બાળકો શું થાય? વધારો થાય. સમજાય છે? ક્લિયર થાય છે એવરીબડી? કેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે જરા મને આંકડો લખી આપો તો. ઓકે, ડન, વેરી ગુડ. ચાલ આગળ જઈએ. નંબર 3, બાળક, રોજગારીની તકોમાં વધારો. જો પ્રોપર આખી સાયકલ તમને કહી દઉં, સાંભળો. પ્રોપર સંચાલન અને પ્રોપર મેનેજમેન્ટ હોય ને એટલે ધંધાનો વિકાસ. ધંધાનો વિકાસ થાય. કર્મચારીઓ પોતાની મહત્તમ કાર્યક્ષમતાથી કામ કરે. મહત્તમ કાર્યક્ષમતાથી કામ કરે એટલે ઉત્પાદિત એકમોના પ્રમાણમાં વધારો થાય. સારામાં સારું સેલિંગ એટલે કે વેચાણ થાય. વેચાણ થવાથી સારામાં સારો નફો થાય. વધુ નફો થાય એટલે ધંધાનો વિસ્તાર વધે.
5 મશીન હોય તો 8 મશીન થાય, 8 મશીન હોય તો 15 મશીન થાય. ધંધાનો વિસ્તાર વધે, ધંધો મોટો થતો જાય એમ ધંધાકીય એકમમાં કર્મચારીઓની જરૂરિયાત ઉત્પન્ન થાય. અને કર્મચારીઓની જરૂરિયાત ઉત્પન્ન થાય એટલે રોજગારીની તકોમાં શું થાય? વધારો. પણ પ્રોપર સંચાલન હોય તો. લેક ઓફ મેનેજમેન્ટ એટલે કે સંચાલનના અભાવને કારણે વિદ્યાર્થી મિત્રો જે કર્મચારી હોય ને એ ધંધો છોડીને જતા રહે, પછી આપણે આપણી દુકાન હકેલવાનો સમય આવી જાય. સમજાય છે? ક્લિયર થાય છે? ઓકે. જો સંચાલન કાર્યદક્ષ હોય તો કંપની સ્વરૂપનો વિકાસ થાય. હા, શું છે ભાઈ? હા, આમાં છેલ્લે આઈએમપી ક્વેશ્ચન. હજુ આ પહેલું ચેપ્ટર શરૂઆત થઈ છે. પહેલું ચેપ્ટરના આઈએમપી ટોપિક પૂરા થાય એટલે હું તમને ક્વેશ્ચનની આખું લિસ્ટ આપીશ. ઓકે, પછી તમે જેમ કે આઈએમપી ટોપિક હતું એમાં રોજગારીની તકોમાં કઈ રીતે વધારો થાય, 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે સમજાવો કે સંચાલનને કારણે કઈ રીતે રોજગારીની તકોમાં વધારો થાય. તો આ મેં તો સમજાવ્યું લખી શકો છો, પણ વાંધો નહીં, જે પ્રશ્નો છે એનું હું તમને લિસ્ટ આપીશ. ઓકે, જો સંચાલન કાર્યદક્ષ હોય તો કંપની સ્વરૂપનો વિકાસ થાય જેથી રોજગારીની તકો વધે. જોઈ લો, ચોપડીમાં આટલું જ કીધું, પણ કેમ વધે એ મેં તમને કીધું કે પ્રોપર સંચાલન હોય ને એટલે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થાય. જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, કર્મચારીઓ, હાલો, આ બધાનો ઇષ્ટતમ ઉપયોગ થાય. ઇષ્ટતમ ઉપયોગ થાય એટલે પ્રોડક્શન વધે. પ્રોડક્શન વધે એટલે વેચાણ વધે. વેચાણ વધે એટલે નફો વધે. એ જ નફાનું ધંધામાં પુનઃ રોકાણ થાય. નહીં, અત્યારે આપણે જ્યારે આ સેશન યુટ્યુબ સાથે કનેક્ટ કરેલો હોય ને ત્યારે તમે ઇમોજી દ્વારા હાથ ઊંચો કરીને પ્રશ્ન પૂછી શકો છો. અત્યારે તમને જે પ્રશ્ન હોય ટાઈપ કરી નાખજો, હું તમારો પ્રશ્ન વાંચીશ. જેન્યુઅલ પ્રશ્ન હશે તો આપણે એનો સ્વાભાવિક છે ઉત્તર આપશું. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, કાર્યદક્ષ એટલે શું? સંચાલન કાર્યદક્ષ એટલે કાર્યક્ષમ. આનો સમાનાર્થી શબ્દ. કાર્યક્ષમ હોય, બેસ્ટ હોય, રગડ ધગડ નહીં, એમ જબરજસ્ત મેનેજમેન્ટ હોય એને કાર્યદક્ષ કહેવાય. સમજાય છે? હવે મારી કેપેસિટી છે 1 કલાકમાં સમજો 30 કિલોમીટર દોડવાની અને હું દોડતો હોય 20 કિલોમીટર, તો એ કાર્યદક્ષ કામ નથી મારું. મારું કામ કાર્યદક્ષ ક્યારે બને? કેપેસિટી પ્રમાણે હું કામ કરું તો. એમ સંચાલન પ્રોપર કમ્પ્લીટ સંચાલન થતું હોય એને કાર્યદક્ષ સંચાલન કહેવાય. જે દરેક ક્ષેત્રનું ધ્યાન રાખે. પછી મૂડી રોકાણનું ક્ષેત્ર હોય, કર્મચારીનું ક્ષેત્ર હોય, યાંત્રિક ફેક્ટરીમાં કામ કરતા અલગ અલગ યંત્રોનું ફેક્ટર હોય, અલગ અલગ દરેક વસ્તુ. ઓકે, ચાલો, તો કંપની સ્વરૂપનો વિકાસ થાય જેથી રોજગારીની તકો વધે છે. જો સંચાલન બિન કાર્યક્ષમ, જો આવ્યું અહીંયા કાર્યદક્ષ અથવા કાર્યક્ષમ અને અહીંયા બિન કાર્યદક્ષ અથવા બિન કાર્યક્ષમ હોય તો ઘણી કંપનીઓ બંધ પડે છે જેથી બેરોજગારી વધે. જોઈ લો, આ સમજાય? સંચાલન વિના મેનેજમેન્ટના અભાવને કારણે ધંધાકીય એકમ લૂઝ હોય, એકદમ લૂઝ. ઓલા લંઘાઈ ગયેલા રીંગણા જેવા હોય ધંધાકીય એકમ હોય. એમાં છે ને કઈ કહ ન હોય, એમ દેશી ભાષામાં કહ તાકાત ન હોય, કારણ કે મેનેજમેન્ટ નથી પ્રોપર. ક્યારે, કોને, કેમ, કેટલા પ્રમાણમાં કયું કામ કરવું કઈ ખબર જ નથી. બધા પોતપોતાની રીતે ફેક્ટરી આવે, કામ કરે, મજા આવે, જતા રહી. શું કામ કર્યું કાંઈ રિપોર્ટ કોઈ લેતું નથી. ઉપરના અધિકારીઓને કાંઈ કોઈ ઉત્તરદાયિત્વ નથી. તો મેનેજમેન્ટના અભાવથી કંપની બંધ થાય અને લોકો બેરોજગાર બને. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? કાર્યદક્ષને બદલે અહીંયા મેં કાર્યક્ષમ લખ્યું છે, એનો મતલબ લખી શકાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ કોઈ પૂછવા જેવો પ્રશ્ન હતો નહીં, કાંઈ વાંધો નહીં. આગળ જઈએ. ધ્યેય સિદ્ધિ. બાળકો, ધ્યેય, આપણે ધંધાકીય એકમ ચલાવીએ છીએ તો હેતુ તો નક્કી કર્યો. તમે સામાન્ય ભણો છો તો તમે ધ્યેય નિર્ધારણ કરેલું હોવું જોઈએ. જો નથી કર્યું તો હજુ તમારું ખોટું પાસું પડે. તો ધ્યેય સિદ્ધિ ક્યારે શક્ય બને? પહેલા તો ધ્યેય નક્કી કર્યા હોય. તો ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે સંચાલન અતિ આવશ્યક છે, અનિવાર્ય છે. તમે ધંધાકીય એકમના ગોલ નક્કી કરો છો. ધ્યેય એટલે ધંધાકીય એકમના ગોલ, હેતુ. હવે આ હેતુનું નિર્ધારણ કરી લીધું, તમે હેતુ નક્કી કરી લીધા. હવે આ હેતુને સિદ્ધ કરવા માટે સંચાલન અતિ આવશ્યક છે. સંચાલનને લીધે સાધનોનો
ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે. સંચાલનને લીધે સાધનોનો ઇષ્ટતમ, મહત્તમ, મેક્સિમમ ઉપયોગ શક્ય બને છે. તેથી એકમના ધ્યેયને સિદ્ધ કરી શકાય છે. તેથી ધંધાકીય એકમના જે ધ્યેયો છે એ ધ્યેયોને પાર પાડી શકાય છે. સ્વાભાવિક છે, સિમ્પલ છે. પ્રોપર મેનેજમેન્ટ હોય. તમને કહી દો, હાલો તમે નક્કી કરી નાખ્યું ધ્યેય સિદ્ધ કરવો છે. ધ્યેય, તમારો ધ્યેય છે BA માં 95+ સ્કોર કરવા. એટલે પેલા તો 95+ સ્કોર કેમ કરી શકાય માટે તમે YouTube ખોલશો. હાલો કાંઈ વાંધો નહીં, આપણે આપણી વિદ્યાકુલ ગુજરાતી ચેનલ છે. આમાં દરેક વિષયમાં 95+ સ્કોર કરી શકાય એવા વિડીયો અપલોડ થવાના છે ને એકાદ બે થઈ ગયા હશે. ઓકે, તમે જોઈ લીધું. હવે તમને આઈડિયા આવ્યો મારે 95+ નો પેલા તો છે ને આપણા દરેકમાં કેપેસિટી છે. તો એ કેપેસિટી પ્રમાણે ગોલ નક્કી કરવાનો છે. કેપેસિટી 95 ની હોય ને 75 નક્કી કરો બેહો ને તો એ આપણે આપણી વેલ્યુ ઘટાડી કહેવાય. ઓકે, 95 નક્કી કર્યું. હાલો હવે તમે નક્કી કર્યું રૂટીન ટાઈમ ટેબલ. જોજો હું ધ્યેય સિદ્ધિનો પોઈન્ટ સમજાવું છું. ટાઈમ ટેબલ કેમ બનાવાય એમ નહીં, એ તો તમને મળી જાય અહીંથી. તો ધ્યેય સિદ્ધિ માટે ટાઈમ ટેબલ બનાવ્યું. ટાઈમ ટેબલ છે ને બાળકો હંમેશા વીકલી બનાવે, અઠવાડિયાનું. આખા મહિનાનું ન બનાવે. કારણ કે વીકલી બનાવે તો એ ઘણા 2 દિવસ ફોલો થાય, ત્રીજા દિવસથી ટાઈમ ટેબલ છોડી દેવું પડે. પણ ટાઈમ ટેબલ ફોલો નથી થતું. ઓકે, તો વીકલી ટાઈમ ટેબલ બનાવ્યું. જેમ કે મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને સન્ડે. તો આખું પ્લાનિંગ એવું બનાવો કે સોમ મંગળનું રિવિઝન બુધવારે થાય, ગુરુ શુક્રનું રિવિઝન શનિવારે થાય અને આખા અઠવાડિયાનું રિવિઝન રવિવારે થાય. મેં તમને ટૂંકો આઈડિયા આપી દીધો. આને કહેવાય સંચાલન મેનેજમેન્ટ. હવે આ પ્રમાણે જો તમે કામ કરતા થઈ જાવ અઠવાડિયું પૂરું થાય એટલે નવું ટાઈમ ટેબલ બનાવવાનું. અને આપણને ખુદને ખબર જ હોય કયો વિષય કેટલો બાકી છે. તો એ પ્રમાણે ટાઈમ ટેબલમાં વિષયને ટાઈમ આપવાનો, મહત્વ આપવાનું. સમજાય છે ને? પ્રોપર ટાઈમ ટેબલ બનાવો એટલે આ પ્રોપર સંચાલન, તો તમારો ધ્યેય સિદ્ધ થાય અને થાય છે. સામાજિક લાભ. સંચાલનથી સમાજને કયા લાભ થાય છે? પ્રશ્ન આવી ગયો. લ્યો, આ 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે સંચાલનથી સમાજને કયા લાભ થાય છે. તો બાળકો, સંચાલનથી સમાજને ઇનડાયરેક્ટલી લાભ થાય. જેમ તમે ઓલો ઇનડાયરેક્ટ ટેક્સ આવે છે, ઇનડાયરેક્ટ ટેક્સ ખબર છે ને? પરોક્ષ વેરા. હા, તો આ જે પરોક્ષ વેરા છે એનું શું છે? જો તમે કોઈ પણ વસ્તુ ખાવ છો, માર્કેટમાંથી તમે પાર્લેજી બિસ્કિટનું પેકેટ ખરીદ્યું, બરોબર, એમાં લખેલું ઇન્ક્લુઝિવ ઓફ ઓલ ટેક્સીસ. તમને એમ લાગે છે કે તમે તો બિસ્કિટના જ 5 રૂપિયા આપ્યા. નહીં, તમે 5 રૂપિયા જે આપ્યા ને એમાં બિસ્કિટના પૈસા આવી ગયા અને સરકારને ટેક્સ ભરી દીધો. આપણે આડકતરી રીતે ભર્યો કહેવાય. સમજાય છે? તો સામાજિક લાભ, સંચાલનથી સમાજને કયા લાભ થાય? હવે જો ધંધાકીય એકમે સમાજનો એક ભાગ છે. જો હું તમને પહેલા સિમ્પલ સમજાવું પછી વાંચી. બરોબર, ધંધાકીય એકમે સમાજનો એક ભાગ છે. હા કે ના? હવે ધંધો સમાજમાં રહીને કામ કરે છે અને એનું જો પ્રોપર સંચાલન થાય તો ફરીથી આખી સાયકલ રચાય. બરોબર, કાચા માલમાંથી તૈયાર માલમાં ઉત્પાદન, ધંધાકીય એકમમાં રહેલા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, કર્મચારીઓનો ઇષ્ટતમ ઉપયોગ, કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન થાય, એનું પ્રોપર વેચાણ થાય, નફામાં વૃદ્ધિ થાય, નફાનું ધંધામાં પુનઃ રોકાણ થાય, ધંધો મોટો બને. અને મોટો બને એટલે રોજગારીની તકો ઊભી થાય. રોજગારીની તકો ઊભી થાય એટલે આ ધંધાકીય એકમની આસપાસનો જે સમાજ છે ને એને રોજગારી મળી રહે. અને રોજગારી મળે એટલે જે વ્યક્તિને રોજગારી મળે એના જીવન ધોરણ ઊંચા આવે. પેલા જેવું જીવન ધોરણ જીવતા હતા એના કરતા એનું જીવન ધોરણ ઊંચું આવે. બરોબર છે? એની લાઈફસ્ટાઈલ સુધરે. તો આ સમાજને લાભ જ થયો કહેવાય. ક્લિયર થાય છે? જેમ કે અહીંયા અમારે ડાંગ વિસ્તાર છે, ત્યાં ભરૂચ બાજુ જઈએ એટલે લિજ્જત પાપડ. બાળકો, આ ખાલી ગૃહ ઉદ્યોગ કહેવાય પણ આ એટલો મોટો ઉદ્યોગ છે કે ત્યાંની આસપાસની મહિલાઓને ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી મળી રહે છે. અને એ લોકો બિચારા ત્યાં તો રોજગારીનું કઈ સાધન જ નહોતું.
ખેતી પર નિર્ભર હતા, પણ લિજ્જત પાપડને લીધે મહિલાઓ ત્યાં ગૃહ ઉદ્યોગમાં નોકરી કરે, સવારથી સાંજ સુધી કામ કરે, પૈસા કમાય અને એના જીવન ધોરણ ઊંચા આવે. સમજાય છે? ઓકે, તો બાળકો દરેક એકમ સમાજમાં રહીને સમાજ માટે પોતાની કામગીરી કરે છે. સમાજના સાધનોનો ઉપયોગ કરી સમાજમાં વસતા લોકોના લાભાર્થે પોતાની કામગીરી છે. સમાજના સાધનોનો ઉપયોગ, કર્મચારી એ સમાજનું જ એક સાધન છે, જમીન એ સમાજનું જ એક સાધન છે. મૂડી તમે સમાજમાંથી તો મૂડી મેળવો છો, શેર મૂડી સ્વરૂપે લઈ લ્યો કે ડિબેન્ચર સ્વરૂપે લઈ લ્યો. તો સમાજના સાધનોનો ઉપયોગ કરી સમાજમાં વસતા લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરે. એટલે સમાજના સાધનોનો ઉપયોગ કરી સમાજના જ લાભ માટે ધંધાકીય એકમ કાર્યરત હોય છે. ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો. આ મેં તમને સમજાવી દીધું કે ધંધાકીય એકમની ધંધો સફળ થાય, રોજગારીની તકો ઊભી થાય, રોજગારીની તકો ઊભી થાય એટલે લોકોને કામ મળે, જીવન ધોરણ ઊંચા આવે, એના સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો થાય. સમજાય છે? લિજ્જત પાપડનો ભાઈ, આ લિજ્જત પાપડ છે એને જે ક્ષેત્રમાં લિજ્જત પાપડ ગૃહ ઉદ્યોગ ચાલે છે ત્યાં આસપાસના લોકોને રોજગારી મળી. તો આ ઉદ્યોગ છે, ધંધો છે, તો ધંધાથી સમાજને લાભ થયો પ્રોપર મેનેજમેન્ટ દ્વારા. આ લોકોનું પ્રોપર સંચાલન છે, પાપડ બનાવવા, એક સરખી સાઈઝ, એનું વિતરણ કરવું, વેચાણ કરવું, નફો કમાવો, ત્યાંના આસપાસના લોકોને રોજગારી આપવી. સમજાણું બટા? થોડુંક ધ્યાન આપો, આમ ટોપિકમાં ઘૂસો થોડાક તો ખબર પડે. સાહેબ ખાલી લિજ્જત પાપડ લખે ને ત્યાં મગજમાં સાયકલ ચાલી જવી જોઈએ કે લિજ્જત પાપડ ફેક્ટરી છે ગૃહ ઉદ્યોગ જે છે એનાથી ફાયદો શું થાય. ઘણો બધો ફાયદો થાય. હવે જ્યાં આસપાસના આદિવાસી લોકો હતા એ બિચારાઓને ખાવાના પૈસા, મતલબ માંડ ખેતી લાયક જમીન હતી ને એ વરસાદ આધારિત હતી. તો આ લોકોને રોજગારી મળે તો સમાજને ફાયદો થયો ને. ધંધાકીય એકમો અનેકવિધ વસ્તુઓ અને સેવાઓનું ઓછું પડતરે ઉત્પાદન કરજો. મોટા મોટા ધંધાકીય એકમો છે ને અમુક વસ્તુ બહુ મોટા પાયે ઉત્પાદન કરે, એટલે વસ્તુનું ઉત્પાદન જ્યારે મોટા પાયે થાય ત્યારે એની પડતર એટલે એનો બનાવવાનો ખર્ચ ઓછો આવે. હાલો, એટલે વસ્તુની કિંમત, વેચાણ કિંમત કેવી હોય? ઓછી. એટલે વ્યાજબી કિંમતે વસ્તુઓ ગ્રાહકોને પૂરી પાડે, પરિણામે સમગ્ર સમાજનું કલ્યાણ થાય. આ 2 માર્ક્સનો પ્રશ્ન. સમજાય છે? રાષ્ટ્રીય હેતુ. હવે જો ધંધાનો વિકાસ થાય ને એટલે રાષ્ટ્રનો વિકાસ થાય. હાલના આધુનિક સમયમાં આપણી સરકાર છે ને સૌથી વધુ ફોકસ કોના પર કરે છે? ધંધાના વિકાસ પર. પેલા જે સરકાર હતી એ શું કરતી? લોકોના વિકાસ પર ફોકસ. પણ લોકોનો વિકાસ સીધો સરકાર કે હવે 100 કરોડ ઉપરની જનતા છે એમાં બધાનો વિકાસ કેમ કરવો? એના કરતા બેટર તમે ધંધાને પ્રોત્સાહન આપો. જો ધંધો પ્રોત્સાહિત થશે એટલે ધંધાનો વિકાસ થશે તો રોજગારીની તકો ઊભી થશે, અને રોજગારીની તકો ઊભી થાય વિદ્યાર્થી મિત્રો એટલે ઓટોમેટિક રાષ્ટ્રમાં આર્થિક એટલે અર્થ એટલે કે નાણાંનું સર્જન થાય અને રાષ્ટ્રનો વિકાસ થાય. તો જો અહીંયા સેમ એ જ ટોપિક છે કે અર્થતંત્રના આર્થિક, સામાજિક, રાષ્ટ્રીય વિકાસ માટે વણ વપરાયેલ માનવ સંપત્તિ સાધનોના મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન આવશ્યક છે. જો તમારું પ્રોપર મેનેજમેન્ટ હોય ને બાળકો, તો આપણે ધંધાકીય એકમ તરીકે સમાજને તો ઉપયોગી થવાના જ છીએ, પણ એક શ્રેષ્ઠ સંચાલન દ્વારા ધંધાકીય એકમ રાષ્ટ્રને પણ ઉપયોગી છે. જો અર્થતંત્રના આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે, એટલે આપણે અર્થતંત્રનો એટલે ભારતના જે અર્થતંત્ર છે બરોબર, એનો આર્થિક, નાણાકીય રીતે, સામાજિક એટલે ભારતની દરેક લોકોનો વિકાસ થાય, રાષ્ટ્રીય વિકાસ થાય માટે વણ વપરાયેલા એટલે કે જે માનવ સંપત્તિ એટલે જે લોકો બેરોજગાર પડેલા છે એ માનવ સંપત્તિ અને સાધનોનો, યંત્રો, જમીન, મકાન, આનો મહત્તમ ઉપયોગ થાય અને એ સાધનોના ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન થાય તો રાષ્ટ્રની રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થાય છે. એટલે આ સંચાલન દરેક ક્ષેત્રે ખૂબ મહત્વનું છે. ધંધાની સફળતા માટે ઉપયોગ. હવે આમાં મારે તમને વધારે ન સમજાવવું. પ્રોપર સંચાલન હોય બરોબર છે એટલે ધંધો સફળ થાય.
ધંધો સફળ થાય, કાચા માલનું તૈયાર માલમાં ઉત્પાદન થાય, એનું વેચાણ થાય, નફો થાય, નફાનું ધંધામાં પુનઃ રોકાણ થાય, ફરીથી રોકાણ થાય, સમજાય? ધંધો વિસ્તૃત થાય, એનો વિસ્તાર વધે, રોજગારીની તકો ઊભી થાય, હે ને? તો પ્રોપર સંચાલન હોય ને, સારું સંચાલન, સારું મેનેજમેન્ટ, એ ધંધાની સફળતાનો આધાર છે. જો ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન પર રહેલો છે, યાદ રાખજો. તમે ધારેલા ટકા આવશે કે નહીં એનો પૂર્ણ આધાર તમારા પર છે. એવું ક્યારેય ન વિચારતા કે સર કરાવી દેશે. સરનું કામ છે, અમારા બધાનું કામ શું છે ખબર? માર્ગદર્શન, મહેનત કરવાનું કામ તમારું છે. કારણ કે અમે તમારા મગજમાં ઘૂસીને યાદ નથી રાખી દેવા, સમજાવવાનું કામ અમારું છે. પછી યાદ કેમ રાખવું એ તમારે, એના પર આધાર રહેલો. એમ ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન પર રહેલો છે. નાના પાયાના ઔદ્યોગિક એકમો જો મોટા ઔદ્યોગિક એકમોનું સ્વરૂપ ધારણ કરી શકતા હોય તો તેનો બધો જ શ્રેય સંચાલનને ફાળે છે. કીધું નાના ધંધાકીય એકમના જો પ્રોપર મેનેજમેન્ટ હોય તો મેં શું કીધું? વેચાણ વધે, વેચાણ વધે, નફો વધે, નફો વધે. 5 મશીન હતા, 8 મશીન થયા, ધંધો મોટો થયો. તો નાના સ્વરૂપના ધંધાનું મોટા સ્વરૂપમાં ધંધામાં રૂપાંતર થાય એનો મુખ્ય ફાળો કોને જાય છે? સંચાલન. કાર્યદક્ષ એટલે કે કાર્યક્ષમ સંચાલનને કારણે જ ખોટ કરતા એકમો નફો કમાતા થઈ જાય છે. બાળકો જો પ્રોપર મેનેજમેન્ટ, જેમ કે ભારતીય રેલવે એમ કહેવાય કે ખોટમાં જાય છે, પણ જો એનું પ્રોપર સંચાલન પ્રાઇવેટ સેક્ટરને આપવામાં આવે તો એનું સંચાલન પ્રોપર થાય તો એ નફામાં પાછી થઈ. પણ એવું કરવાના નથી સરકાર. આ તો ખાલી ઉદાહરણ આપું છું. કારણ કે એનાથી જે મધ્યમ વર્ગ છે બિચારો હેરાન થઈ જાય, કારણ કે ટિકિટના ભાવ વધી જાય. હા, નફામાં વૃદ્ધિ. સોરી બાળકો, હવે બધું જ સેમ સાયકલ ચાલે છે. કાર્યક્ષમ સંચાલન હોય એટલે ધંધામાં જમીન, મૂડી, કર્મચારીઓ, યંત્રોનો ઇષ્ટતમ ઉપયોગ થાય ને મહત્તમ ઉપયોગ થાય. એટલે ઉત્પાદન વધુ થાય, ઉત્પાદન વધુ થાય, વેચાણ વધુ થાય, વેચાણ વધુ થાય, નફો વધુ થાય. આમ નફાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ કોણ છે? સંચાલન. નફો જો હવે કાર્યક્ષમતા અને સફળતા, ધંધો કેટલો કાર્યક્ષમ છે, સફળ છે, એ કેમ ખબર પડે? એના નફા પરથી. હાલો, હે કે આપણે કોઈ માણસની બાજુમાં કોના આધારે? હાલ અત્યારે સમય એવો આવી ગયો જેના પૈસા ગજવું ભારે હોય, જેના ગજામાં એટલે કે ખિસ્સામાં પૈસા વધુ હોય ને એની બાજુ આપણે ઊભું રહેવાનો વધારે પ્રયત્ન કરીએ. તો ધંધામાં એવું જ હોય, જેનો નફો વધુ હોય ને એ ધંધા કાર્યક્ષમ અને સફળ છે એમ કહી શકાય. આમ કાર્યક્ષમ અને કુશળ સંચાલકો પોતાની આગવી સૂઝ અને આવડત દ્વારા ઉપલબ્ધ સાધનોનો કરકસર પૂર્વક, જો કરકસર પૂર્વક એટલે ઇષ્ટતમ, ઇષ્ટતમ, મહત્તમ. જો ચીંગુસાઈ નથી કરવાની. કરકસર એટલે ચીંગુસાઈ નહીં. હા, ઘણા તો હું ચીંગુસાઈ 5 રૂપિયા કાઢવાના ને 3 કાઢીને ઉભારી, એમ નહીં. કરકસર એટલે 5 કાઢવાના છે તે 5 રૂપિયા તો કાઢો જ. પછી વધારે પડતા ઓવર હોય, શું હોય? 5 ની જરૂર હોય ને 8 વાપરીને આવે, એ પછી શું કહેવાય? ચાદર કરતા વધુ પગ લાંબા કર્યા કહેવાય. સમજાય છે? તો કરકસર પૂર્વક જો ધંધાકીય એકમનું સંચાલન થાય, કરકસર પૂર્વક સાધનોનો ઉપયોગ થાય, ઇષ્ટતમ ઉપયોગ થાય, જેમાં મૂડી, કર્મચારીઓ, યંત્રો બધું આવી ગયું, હે ને? તો ધંધાકીય એકમ વધુ નફો મેળવી શકે છે. એટલે સંચાલન દ્વારા તમે વધુ નફો પણ કમાઈ શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ રહ્યો આપણો બીજો IMP નો ટોપિક, જે હતું સંચાલનનું મહત્વ. હવે મારો તમને પ્રશ્ન આજનો એ છે કે આ જે મોટા પ્રશ્નો છે ને એમાંથી તમારે એક સાઈડ નોટ બનાવવાની, નાના નાના તમે કેટલા પ્રશ્નો બનાવી શકો છો એ ખાસ તમે ચેક કરજો. 2 માર્ક્સના પ્રશ્ન હોય તો શું એ ચેક કરજો. પછી લાસ્ટ લેક્ચરમાં આપણે એના વિશે ચર્ચા કરશું. ઓકે, ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી મળશું, ત્યાં સુધી આવજો. બાય બાય.